જય માતાજી મિત્રો, જય મોગલ. બધાને કેમ છો? બધા મજામાં જશો અને મા મોગલ બધાને ખુશ રાખે. તો મિત્રો, હું છું દશરથ સોલંકી અને દશરથ સોલંકીના વિલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ ચેનલમાં નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને નીચે લાલ કલરનું બટન આવેલું છે સબસ્ક્રાઈબરનું, એને જોરથી ઠોકો. જોરથી ઠોકશો તો તમારામાં નોટિફિકેશન આવશે અને નવા વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો, આ વિડીયો શેનો છે તમે આગળ જોજો અને જોવામાં બહુ મજા આવશે. વિડીયો સારો છે. તો મિત્રો, આ વિડીયોમાં આગળ બન્યા રહેજો અને જય માતાજી, જય મોગલ. તો મિત્રો, સવાર થઈ ચૂકી છે, 6:30નો ટાઈમ થયેલો છે. તો મિત્રો, જલ્દી ઉઠવાનું કારણ કે આજે આપણે પાટણ આશા સ્ટુડિયો એટલે કે વીરબનભાઈના ત્યાં જવાનું છે. માતાજીનું સોંગનું રેકોર્ડિંગ છે. તો મિત્રો, પહેલાં તો બધાને સવારના જય મોગલ. તો મિત્રો, આપણે પહેલાં નાહી ધોઈ નાખીએ ના કે ત્યાં કોઈ ઓળખશે નહીં, કહેશે કે ભૈયા તું કોણ હે, બારે જા બારે. मैं गरीब हूँ, मैं गरीब हूँ. એટલે પહેલાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈએ, પછી કમ્પ્લીટ થઈને ત્યાં જઈએ ને એટલે કોઈ આવકારો આલવો જોઈએ કે ભાઈ આવો, બેસો, ચાય પાણી, આ તે. કે કહે છે કે ભાઈ તું રેકોર્ડિંગ કરવા આવ્યો કે માંગો આવ્યો. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. ના, એટલે ખાલી કહેવાનો મતલબ હતો. તો મિત્રો, હવે આપણે કમ્પ્લીટ નાહી ધોઈ નાખીએ અને બીજી વાત પછી કરશું. એટલે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. A few minutes later. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે નાહી ધોઈને એકદમ બાબલા જેવા થઈને. તો મિત્રો, હવે આપણે જાશું પાટણ આશા મ્યુઝિક સ્ટુડિયોમાં. વીરબનભાઈનું છે અને ત્યાં આપણે માતાજીનું સોંગ કરવાનું છે, રેકોર્ડિંગ કરવાનું છે. અને ત્યાં એક સિંગર આવવાના છે અને એ સિંગરને તમે લગભગ ઓળખતા જશો. ઇન્સ્ટામાં પણ વાયરલ છે અને યુટ્યુબમાં ગાતો ગુજરાતીમાં વિનર પણ થઈ ચૂક્યા છે. તો મિત્રો, અત્યારે હું તમને નામ નહીં આપું, ત્યાં પાટણ જઈને અને ત્યાં રૂબરૂ તમને બતાવીશ સિંગર કોણ છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો, કારણ કે તમે સબસ્ક્રાઈબર કરશો તો અમારો નવો વિડીયો આવશે તો એ વિડીયોનો નોટિફિકેશન તમને પહેલાં મળશે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે નીકળશું પાટણ. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે નવા બસ સ્ટેશન. તમે જોઈ રહ્યા છો બસ સ્ટેશનનો નજારો અને રોડનો નજારો. તો મિત્રો, હવે આપણે અંદર જાશું અને ત્યાં અંદરનો નજારો પણ તમને બતાવીશું. ને આપણે તો જવાનું હોય છે આપણા નવા ગેટથી, પણ આપણે બસ જવાના રસ્તેથી જશું એટલે તમને બસ સ્ટેશનનો નજારો બતાવીશ. તો મિત્રો, આપણે ફાઇનલી બસ સ્ટેશન અંદર આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો કે આ એક સરસ મજાનું પાલનપુરનું નવું બસ સ્ટોપ છે અને બહુ જ મોટું છે. અંદરથી પણ બહુ જ મોટું છે અને દેખાવમાં પણ બહુ જ સરસ લાગે છે. તો મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર તો જરૂર જ કરજો, તો તમને આવા નવા વિડીયો આવે અને તમને જોવા મળે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટલું અંદર સરસ મજાનું, કેટલું બહુ મસ્ત બનાવેલું બસ સ્ટેશન છે. દુકાનો, કેટલી મસ્ત મસ્ત દુકાનો પણ છે અને બેસવા માટે સુવિધા છે, પાણીની સુવિધા છે અને બહુ મસ્ત સુવિધા છે. તમે જોઈ રહ્યા છો સામે એક બસ આવી છે અને ચાય નાસ્તાની પણ દુકાનો છે, એ પણ તમને બતાવીશ. બહુ જોરદાર આ છે પણ ચાય નાસ્તાની અને બેસવાની, બહુ ટાઈમપાસ કરવાની મસ્ત જગ્યા છે. અને સામે છે પુષ્પરસની બારી છે અને આ બસ આવવાનું પ્લેટફોર્મ છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અને હવે આપણે જાશું આપણા પાટણની બસ લાગે ત્યાં પ્લેટફોર્મમાં. તો હવે આપણે ત્યાં જાશું, પાટણની બસ આવે ત્યાં રાહ જો. તો મિત્રો, આપણે ફાઇનલી આવી ગયા પાટણના બસ પ્લેટફોર્મ ઉપર, જ્યાં બસ લાગે ત્યાં. અને હવે બસ આવવાની તૈયારી જે છે એનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો, ટાઈમ નહીં, આવી જ ગઈ છે બસ. જો તમને બસનો નજારો બતાવું છું અને હવે આપણે જાશું બસમાં અને બસમાં કોણ છે, કેટલા છે, આપણે તમને બસનો નજારો બતાવશું અંદર બેસીને. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. કાંઈ વાંધો નહીં મિત્રો, ખાલી છે પણ આપણને સીટ મળી ગઈ છે એટલે કાંઈ વાંધો નહીં. જો મિત્રો, પાટણની બસ છે અને આપણે બસમાં બેસી ગયા છે અને હવે પાટણ જવા નીકળશું, કારણ કે આપણા રેકોર્ડિંગનો ટાઈમ થઈ જશે.
તો ફાઇનલી આપણે પાટણ નીકળવા માટે નીકળી ગયા છે બસમાં, અને તમે જોઈ રહ્યા છો આ નજારો તો તમે પહેલાં પણ આગલા વિડીયોમાં જોયો હશે. ચલ ભાઈ જલ્દી ભાગ યાર, ટાઈમ નહીં है अपने पास यार. હા તો મિત્રો તમે જોઈ રહ્યા છો, તો હવે આપણે બસ સિદ્ધપુર પહોંચી ગયા છે, અને સિદ્ધપુરનો તમને બહારનો નજારો બતાવશું. સિદ્ધપુર શહેર. તો મિત્રો સિદ્ધપુર શહેરથી હવે આપણે ત્યાં આગળ વધશું, કારણ કે વધવું જ પડશે, ન કે પછી આગળ પાટણ નહીં પહોંચાય. મિત્રો હવે આપણે પાટણના મેન રસ્તે આવી ગયા છે, અને ત્યાં આપણે વળાંકમાં વળશું અને પાટણ જવા. અને અહીંથી પાટણ કમસે કમ 10થી 12 કિલોમીટર છે. થોડીક ભગાવવી પડશે. चल मेरे भाई जल्दी भगा यार, 12 किलोमीटर काटना है. अरे कांई वांधो नहीं. तो હવે આપણે પાટણ ફાઇનલી પાટણ પહોંચી ગયા છે, અને તમે જોઈ રહ્યા છો હવે આપણે બસ સ્ટોપથી વરવાનો રસ્તો આવી ગયો છે, અને તમે પાટણનો બસ સ્ટેશન જોઈ રહ્યા છો. બસ સ્ટેશન એટલું મોટું તો નથી બરાબર, પણ છે આપણું વાલો પાટણ છે, એટલે પાટણ તો પાટણ જ છે. તો મિત્રો હવે આપણે બસ સ્ટોપ પર આવી ગયા છે, અને હવે આપણે નીકળશું ત્યાં. તો મિત્રો હવે ફાઇનલી આપણે પાટણથી બસ સ્ટેશનથી બિલકુલ સામે ભાગમાં પુલ આવે છે. પુલની બિલકુલ સામેવાળી બિલ્ડિંગમાં એક સરસ મજાનો સ્ટુડિયો છે, અને સ્ટુડિયોનું નામ આશા મ્યુઝિક રેકોર્ડિંગ સ્ટુડિયો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, અને આપણે સ્ટુડિયોમાં આવી ગયા છે. તમને બહારનો પહેલાં નજારો બતાવીશ, પછી આપણે અંદર તમને નજારો બતાવીશ. તો મિત્રો આ છે આશા મ્યુઝિક સ્ટુડિયો વીરભનભાઈનું. વીરભનભાઈ ઠાકોરનું માણસ પણ જોરદાર છે, અને સ્ટુડિયો પણ જોરદાર. તો આપણે હવે અંદર જાશું અને તમને અંદરનો નજારો બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી આશા સ્ટુડિયોમાં આવી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો, આ છે આશા સ્ટુડિયો, અને ત્યાં રેકોર્ડિંગ એક ચાલુ હતું. રેકોર્ડિંગ હમણાં પૂરા થઈ અને સિંગર ત્યાંથી બહાર નીકળ્યા છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, આ એક વીરભનભાઈનો એક સ્ટુડિયો છે, સરસ મજાનો સ્ટુડિયો. અને આજે આપણે માતાજીનું સોંગ, અને આપણે એક એવા સિંગર સાથે થવાનું છે કે તમે ઓળખતા જશો, ગાતો ગુજરાતીમાં વિનર પણ છે. તો મિત્રો આપણે એમની પણ મુલાકાત કરાવશું. અને આ છે વીરભનભાઈ. વીરભનભાઈ કેમ છો? મજામાં? જય માતાજી. આ છે વીરભનભાઈ બરોબર, સ્ટુડિયોના માલિક છે. તો મિત્રો આપણે ફાઇનલી અહીંયા આશા મ્યુઝિક સ્ટુડિયોમાં આવી ગયા છે, અને આપણે જે સિંગરની આપણે વાત કરતા હતા, ગાતો ગુજરાતીના વિનર પણ છે, એને આપણે મુલાકાત કરાવશું અને તમને બતાવશું સિંગર કોણ છે. તમે જાણતા જશો, ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ વાયરલ છે, અને ગાતો ગુજરાતીમાં વિનર પણ છે. તો મિત્રો હું તમને સિંગરને બતાવું છું. ये बड़ी अच्छी बात कही है. તો આ છે તરુણરાજ બારોટ, ગાતો ગુજરાતીના વિનર છે, સંકેશ્વરથી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો. તરુણભાઈ કેમ છો? મજામાં? બસ મજા. તો તરુણભાઈ તમને સંકેશ્વરથી આવતા તમને કોઈ પ્રોબ્લેમ નથી થયો ને? કઈ જ નહીં, તમારા રાજકોટ. બસ. તો આજે તરુણભાઈ તમારું આજે માતાજીનું પહેલા સ્ટુડિયોમાં તમારું રેકોર્ડિંગ છે, અને પહેલાં સ્ટુડિયોમાં પહેલું જ રેકોર્ડિંગ, અને એ પણ માતાજીનું સોંગ છે. તો માતાજીનું સોંગ તમને કેવું અંદર ફિલિંગ કેવું થાય છે સ્ટુડિયોમાં આવીને? બસ આ ફર્સ્ટ ટાઈમ સ્ટુડિયોમાં આવ્યો છું, તો આપ સૌની આશા રાખું છું કે મને એવી લોક ચાહના મળે, અને માતાજીનું સોંગ છે તો આપ સૌ બતાવજો. જ્યારે સોંગ રિલીઝ થશે ત્યારે આપણી યુટ્યુબ ચેનલમાં જાણ કરવામાં આવશે. જય માતા. તો મિત્રો તમે તરુણરાજ બારોટને ઓળખતા જશો. આપણે તેમનું માતાજીનું રેકોર્ડિંગ છે, અને પહેલી વાર નાના માણસ છે, કોઈ મોટા માણસ નથી. અને આ જે આપણા વીરભનભાઈ છે, અને નાના માણસોને જ સપોર્ટ કરે, મોટા માણસોને સપોર્ટ નથી કરતા. તો વીરભનભાઈના સ્ટુડિયોમાં ક્યારે કોઈ પણ સિંગર હોય, નાના માણસ જરૂર આવજો. રેકોર્ડિંગ સારું કરશે, અને વ્યાજબી ભાવ છે, અને બહુ મસ્ત મ્યુઝિક પણ સારું છે. અને હવે આપણે આગળ વિડીયો ચાલુ રાખજો, તો આગળ તમને મોજ કરાવશું. જય માતા. A few minutes later. તો મિત્રો ફાઇનલી આપણે પાયલોટિંગ થઈ ગયું છે તરુણભાઈ બારોટનું. તો હવે ફાઇનલી આપણે રેકોર્ડિંગ ચાલુ કરી નાખશું થોડી વારમાં, અને સરસ મજાનું પાયલોટિંગ થઈ ગયું છે, અને મજબૂત સોંગ છે, મજબૂત શબ્દ છે માતાજીના. તો થોડા સમયમાં રેકોર્ડિંગ થઈ જશે, અને ગીત આવશે એટલે તમને હું વિડીયોમાં જરૂર કહીશ. તો મિત્રો
વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે રેકોર્ડિંગ થશે અને બધું તમને બતાવીશ અને સરસ મજાનો શબ્દ છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો હવે મિત્રો, હવે માતાજીનું સોંગ રેકોર્ડિંગ થવાની તૈયારી થઈ ગઈ છે. પહેલાં 1-2 ફોટોશૂટ કરશે, ફોટોશૂટ કર્યા પછી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરશે. તો મિત્રો, આપણે ચેનલમાં એક નવી આપણી પોતાની જ ચેનલ છે, પ્રિન્સુ ડિજિટલ ચેનલમાં આવવાનું છે. તો મિત્રો, નવી ચેનલ છે એટલે તમે આ સોંગમાં એટલો પ્રેમ આપજો તો આપણે બીજા 2-3 સોંગ આવવાના છે, તો તમને સારા સોંગ અમે લાવશું. એટલે પ્રિન્સુ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર કરી જ લેજો મિત્રો. તો આપણે આ વિડીયોની નીચે લિંક આપી દઈશું, તો એ લિંકને તમે પ્રિન્સુ ડિજિટલ ચેનલમાં જઈને સબસ્ક્રાઈબર કરી જ લેજો. અને હવે ફોટોશૂટ પૂરો થયો અને રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, આના પછી આપણે તમને થોડીક 2-3 ફરમાઈશો છે એ તમને થોડીક મસ્ત સંભળાવી લઈશું અને આપણે તરુણભાઈને કહેશું તો થોડુંક એક સોંગ સંભળાવી લઈશું એટલે મજા આવશે. અને આ કન બહુ જ સિંગર આવે, આપણા નાના માણસો બહુ જ આવે છે આ કને સિંગિંગ કરવા, એ પણ તમને બતાવીશ. અને તમે જોઈ રહ્યા છો અહીંયા વસ્તી પણ બહુ જ છે, બહુ મ્યુઝિક બહુ રેકોર્ડિંગ કરવા આવે છે. તમે જોઈ રહ્યા છો આ સિંગર છે, 2-3 સિંગર પણ આવેલી છે છોકરીઓ, અને વ્યાજબી ભાવ છે અને બહુ સરસ મજાનું રેકોર્ડિંગ કરે છે અને મજબૂત રેકોર્ડિંગ કરે છે. તો મિત્રો, હવે આપણે તરુણભાઈને કહીએ મિત્રો. ફાઇનલી તરુણરાજ બારોટનું માતાજીનું સોંગ એકદમ પૂરું વ્યવસ્થિત થઈ ગયું છે. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો દશરથ સોલંકી વ્લોગને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને શેર કરજો. અને આ સોંગ આવશે પ્રિન્સુ ડિજિટલ ચેનલમાં, નવી ચેનલ છે અને સપોર્ટ કરજો. અને તરુણભાઈને થોડોક સપોર્ટ કરજો તો ક્યારેક આગળ આવે. અને આપણે એક સોંગ નથી, 2 થી 3 સોંગ આવવાના છે તરુણભાઈને. તો મિત્રો, બહુ મ્યુઝિકમાં પણ મજા આવી અને રેકોર્ડિંગમાં પણ મજા આવી. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. તો તરુણભાઈ, વિડીયોમાં કરવો ભૂલતા નહીં. હા, તો મિત્રો શેર કરો ભૂલતા નહીં. તો તરુણભાઈ, આપણે એક ફરમાઈશ ખાલી પૂરી કરી નાખો ને. બોલો ને તમારી. તમને જે મજા આવી ફરમાઈશ પૂરી કરી. દશરથની ઘડિયાળ મોધનારી કોઈની બંગડી નહીં પહેરે, એને પ્રેમ એવો કર્યો છે બીજે લગન નહીં કરે. यार मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा देखिए. ભાઈ, લગન તો નહીં જ કરે, હજુ અમારા નહીં થયા, થશે ત્યારે બીજે કોઈ નહીં કરવા દઈએ. તો મિત્રો, વિડીયોમાં તમને મજા જ આવી હશે. અને તો મિત્રો, લાઇક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે પાટણમાં સ્ટુડિયોનું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે. તો આ વિડીયો બીજા રેકોર્ડિંગમાં વ્લોગ જરૂર આવશે અને આપણે સેડ સોંગનો વ્લોગ આવશે. તો મિત્રો, સબસ્ક્રાઈબર જરૂર કરજો એટલે તમને પહેલી નોટિફિકેશન તમારા મોબાઈલમાં તરત આવી જાય. તો મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઈબર શેર કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો આપણે અહીંથી સમાપ્ત કરશું. જય માતાજી, જય મોગલ.